સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। બંગાળની ખાડીની સિસ્ટમ ડિપ્રેશરમાં ફેરવાઈ ગઈ છે। સાથે સાથે આગામી સમયમાં એટલે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 48 કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 3 અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જેમાં ખાસ કરીને અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં, સાથે સાથે નડિયાદ વિસ્તાર, આ ઉપરાંત વડોદરામાં, ત્યારબાદ વાત કરીએ તો ગોધરા તેમજ દાહોદ વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ થવાની શક્યતા છે। જે બાદ વાત કરીએ તો સુરેન્દ્રનગર તેમજ બોટાદ વિસ્તાર, આ ઉપરાંત જસદણ તેમજ ચોટીલા અને સાથે સાથે રાજકોટ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર જેમ કે ભાવનગર, આ ઉપરાંત મહુવા વિસ્તાર, જેસરમાં, સાથે સાથે અમરેલી તેમજ ગીર વિસ્તારોમાં, આ ઉપરાંત કોડીનાર અને ઉના વિસ્તારોમાં, સાથે સાથે જૂનાગઢ વિસ્તારોમાં પણ છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો તારીખ 3ના। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે, જેમાં ખાસ કરીને થરાદ, આ ઉપરાંત મહેસાણા તેમજ સાથે સાથે સાબરકાંઠા વિસ્તારમાં, ખેડબ્રહ્મામાં, આબુ રોડ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો 3 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો મુખ્ય વાત કરીએ 4 તારીખને તો 4 તારીખના રોજ ખાસ કરીને જામનગરના વિસ્તારમાં, સાથે સાથે ખંભાળિયા વિસ્તારમાં, આ ઉપરાંત રાજકોટમાં તેમજ જામજોધપુર, ઉપલેટા, ધોરાજી, ગોંડલ વિસ્તારમાં, આ ઉપરાંત વાત કરીએ જૂનાગઢ વિસ્તારમાં તેમજ જસદણમાં, ચોટીલા, થાન વિસ્તારમાં, અને ત્યારબાદ વાત કરીએ તો મોરબી આસપાસના વિસ્તારોમાં, ધાંગધ્રા, હળવદમાં, સુરેન્દ્રનગર, સાયલામાં, વિરમગામમાં તેમજ અમદાવાદમાં, ધોળકા વિસ્તારોમાં, સાથે સાથે બોટાદથી ઉત્તરના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। અને દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને જૂનાગઢ વિસ્તાર, અમરેલી વિસ્તાર, આ ઉપરાંત મેંદરડા, ગીર વિસ્તાર, તુલસીશ્યામ, ઉના, વેરાવળ, કોડીનાર, ગળુ તેમજ મહુવા, જેસર ગ્રામ્ય વિસ્તારોમાં, સાથે સાથે ભાવનગરના તેમજ તળાજા, પાલીતાણા વિસ્તારોમાં, આ ઉપરાંત વાત કરીએ તો ખંભાતની, અખાતની, પૂર્વના વિસ્તારોમાં, ભરૂચમાં, સાથે સાથે રાજપીપળામાં, તેમજ વાત કરીએ તો સુરેન્દ્રનગરના સુરત, અંકલેશ્વર વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરમાં મહેસાણા વિસ્તારમાં, તેમજ સાથે સાથે બનાસકાંઠા, પાલનપુર અને સાબરકાંઠા, તેમજ સાથે સાથે વાત કરીએ અરવલ્લી જિલ્લામાં, અને આ ઉપરાંત વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં, દક્ષિણ પૂર્વ કચ્છના વિસ્તારોમાં, ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમના વિસ્તારોમાં, નલિયા અને ભુજની આસપાસના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ 4 તારીખના જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ 5 અને સોમવારની તો 5 તારીખ સોમવારના રોજ પાલનપુરમાં, થરાદમાં, વાવ વિસ્તારમાં, સાથે સાથે મહેસાણામાં, તેમજ વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ પૂર્વ કચ્છમાં, રાધનપુર, આ ઉપરાંત વાત કરીએ રાપરમાં, તેમજ સાથે સાથે વાત કરીએ દાહોદ વિસ્તારમાં, અમદાવાદમાં તેમજ વડોદરાની આસપાસના વિસ્તારમાં વાત કરીએ। ત્યારબાદ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારની તો મોરબીમાં, સાથે સાથે ચોટીલા તેમજ રાજકોટ તેમજ જોડિયા વિસ્તારમાં, કાલાવડ વિસ્તારમાં, વાત કરીએ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ 5 તારીખના જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ બોટાદમાં, ભાવનગરમાં, આ ઉપરાંત વાત કરીએ તો ભાવનગર, બોટાદ અને અમરેલી વિસ્તારમાં તો ખાસ કરીને અમરેલી, બાબરા તેમજ સાવરકુંડલા, આ ઉપરાંત પાલીતાણા તેમજ ધારી, બગસરા વિસ્તારોમાં છે, જંગલોના વિસ્તારમાં, સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ મહુવા, રાજુલા તેમજ ઉના, તુલસીશ્યામ અને કુંડલા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ મિત્રો જોવા મળશે। અને સાથે સાથે 5 તારીખ બાદ છે એ વરસાદનું જોર પણ થોડું ઓછું જોવા મળશે અને વરાપની શક્યતા રહેલી છે। તારીખ 6ના રોજ છે એ મુખ્યત્વે વરાપ જોવા મળશે, પરંતુ હળવા ભારે ઝાપટા છે એ હજુ પણ જોવા મળશે મિત્રો 6 તારીખથી બાદ, અને 8 ઓગસ્ટ સુધી છે એ વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે। એ બાદ ફરીથી એક વરસાદી સિસ્ટમ આવવાની શક્યતા છે, જે બાબતે આગળના વિડીયોમાં ચર્ચા કરતા રહેશું। માટે અમારી ચેનલને લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વધુમાં વધુ આ વિડીયોને બધા ગ્રુપો સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।